ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી 100 કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે. તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે. આ ગુજસીટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર 20થી વધારે એફઆઈઆર્સ નોંધાવી છે, જેની અંદર બોડી ઓફેન્સીસ, મારામારી, પોક્સો, રાઇટિંગ, નાના ધીરનાર, પ્રોહિબિશન અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયા છે. આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી.